શું લાગે સીટિંગ બરાબર છે? સીટિંગ બરાબર છે? અહીંયા આવજો. અહીંયા સીટિંગ બરાબર છે? આ લાઈન બરાબર છે? તમને દેખાતું નથી? એ ન્યા જોવાનું છે. એ તમારું બરોબર તો ગોપરું એ આણે ફરી ગયું છે. આ આખી લાઈન બરાબર છે? અહીંયા છે, અહીંયા જગ્યા છે. 2-3 જણને આવો તો અહીં જગ્યા છે. 3 જણ આવી જાઓ. બાબર પ્રભુ તમારી લાઈન અહીંયા આવી જાઓ. પાછલી લાઈન અહીંયા આવી જાઓ. અહીંયા આવો. હા આવો. એ લાઈન ખાલી કરો. હવે પાછળ જાઓ. અરે આપ ઇધર જાઓ ને. જાઓ હવે પાછળ.
ખ્યાલ આવે છે કેડી પ્રભુ આગળ આવી ગયા હતા આખી નહીં જો આ સ્પેશિયલ છે ને ओम 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पों है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उपशम प्रकरण राउंड 40मो राउंड। हाँ टेबल ऑन दे हमारी कुर्सी आम टेबल आम दे ટેબલ પાછું આમ કરી દીધું બે બાજુ વાળી ઉપરથી આમ દો આખું સ્ટેન્ડ આમ દો ઉપરથી થોડું આમ કરો आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 69 पूरो थयो।
70મો સર્ગ 70મો પેજ નંબર 729 પેજ નંબર 729 સર્ગ 70મો આસક્તિ રહિત મનુષ્ય વ્યવહારાદિક દોષોથી પરિતાપ પામતો નથી. આ 70મા સર્ગમાં અસંગપણાના સુખમાં શાંત થયેલો પુરુષ વ્યવહારથી ઉત્પન્ન થતા દોષોથી પરિતાપ પામતો નથી એ વિષયનું યુક્તિપૂર્વક વિવરણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અસંગપણાના સુખનો નિરંતર સ્વાદ લેનાર ઘણા મહાત્મા પુરુષો વ્યવહાર કરવા છતાં પણ અંદર શોકથી તથા ભયથી રહિત થઈને રહેલા છે. જીવન મુક્ત પુરુષ કે જે ધનનો નાશ તથા અપમાન આદિ ક્ષોભ ઉપજાવનારા કારણોથી ક્ષોભ પામતા જેવો દેખાતા છતાં પણ ક્ષોભથી રહિત જ હોય છે અને ચિત્તને વાસ્તવિક બ્રહ્માનંદ રૂપી સુખમાં કોઈ જાતનો પણ વાંધો નહીં રહેવાને લીધે અંદર પૂર્ણ હોય છે, તેના મુખની શોભા પૂર્ણિમાના ચંદ્રની શોભા જેવી દેખાય છે. જેનું મન વિષયોથી રહિત હોવાને લીધે સંતાપોથી રહિત થઈ આત્મામાં જ રહ્યું હોય તે જીવન મુક્ત પુરુષથી જેમ જળ નિર્મળીના ચૂર્ણથી પ્રસન્ન નિર્મળ થાય છે તેમ લોકો પ્રસન્ન રાજી થાય છે. સર્વદા આત્મદ્રષ્ટિથી આત્મામાં જ લીન થઈને સ્વસ્થ રહેનારો જીવન મુક્ત પુરુષ કોઈ સમયે ચંચળ દેખાય તો પણ તે જળમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યની પેઠે મિથ્યા ચંચળ દેખાય છે. આત્મતત્વને સમજેલા અને આત્મામાં જ રમણ કરતા ભાગ્યશાળી મહાત્મા પુરુષો વ્યવહારમાં પીછાની અણીના જેવા ચંચળ દેખાતા હોય તો પણ અંદર મેરુ પર્વત જેવા અચળ જ હોય છે. જેમ સ્નિગ્ધ સ્ફટિકમણી જાસૂદના ફૂલ આદિ ઉપાધિવાળો જણાતો હોય તો પણ વાસ્તવિક રીતે તેઓના રંગોથી રંગાઈ જતો નથી, તેમ આત્માપણાને પામેલું ચિત્ત વ્યવહાર સંબંધી કાર્યો સાથે જોડાય તો પણ તે કાર્યોથી થતા સુખ દુઃખરૂપી રંગોથી રંગાઈ જતું નથી. જેમ જળની રેખા કમળને ચોંટતી નથી તેમ સંસારની દ્રષ્ટિ જીવના તથા ઈશ્વરના તત્વને જાણનારા પ્રકાશવાળા ઉત્તમ ચિત્તને ચોંટતી નથી. જ્યારે પુરુષ પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત થઈ કલ્પનાઓ રૂપી મેલોથી રહિત થઈને સમાધિ ધર્યા વિના પણ સમાધિમાં રહેલાના જેવો સુખમગ્ન રહે ત્યારે આસક્તિથી અત્યંત રહિત થયેલો કહેવાય છે. જીવ આત્મારામપણાથી સંસારમાં સંગરહિતપણાને પ્રાપ્ત થાય છે. કેમ કે સંગ આસક્તિ આત્મજ્ઞાનથી જ પાતળો થતો જાય છે, તે વિના બીજા કોઈ પ્રકારથી પાતળો થતો નથી. હે રામ, આ આત્મામાં જ આસક્તપણા રૂપી સ્થિતિમાં રહેલો જીવ સર્વદા પ્રિયથી અપ્રિયથી જીવનથી અને મરણથી રહિત હોવાને લીધે જાગ્રતમાં પણ સુષુપ્તિમાં રહેલા જેવો થાય છે. જેમ ચંદ્ર પોતાની કળાઓના ફેરફારના ક્રમથી અમાવાસ્યાના દિવસે સૂર્યપણાને પ્રાપ્ત થાય છે તેમ આ જાગ્રતમાં પણ સુષુપ્તિરૂપી અવસ્થામાં રહેવાના અભ્યાસના ક્રમથી પ્રવૃત્તાને જમાવટને પામેલો જીવ અત્યંત પવિત્ર પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે. જીવ એવી સુષુપ્તિ દશાને પામીને જીવતા સુધી વ્યવહાર કર્યા કરે છે તો પણ સુખ દુઃખરૂપી રજ્જુઓથી કદી પણ ખેંચાતો નથી. જેમ નચાવવાને માટે બનાવેલા પૂતળાને સુખ દુઃખની દ્રષ્ટિઓ પ્રાપ્ત થતી નથી તેમ જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેલો જે પુરુષ જગત સંબંધી વ્યવહારો કરતો હોય તેને સુખ દુઃખની દ્રષ્ટિઓ પ્રાપ્ત થતી નથી. અનિષ્ટની પ્રાપ્તિથી તથા ઈષ્ટના વિયોગથી તાપ આપનારી અહંતારૂપી શક્તિ ચિત્તને પીડા કરે છે. થોડું નીચું હાથ અડે છે અને હાથ ન અડે. અનિષ્ટની પ્રાપ્તિથી તથા ઈષ્ટના વિયોગથી તાપ આપનારી અહંતારૂપી શક્તિ
ચિત્તને પીડા કરે છે, પણ તે શક્તિ જેનું ચિત્ત આત્માપણાને પામેલું હોય તે પુરુષના કયા ભાગને પીડા કરે અને પીડા કેમ કરી શકે? સાધનની દશાથી માંડીને આસક્તિના ત્યાગથી જ ક્રિયાઓ કરવાના અભ્યાસવાળો જાગ્રતમાં સુષુપ્તિ જેવી દશાને પ્રાપ્ત થયેલી બુદ્ધિવાળો જીવન મુક્તપણાથી રહેલો જીવ ક્રિયાઓ કરવા છતાં પણ બંધાતો નથી. હે રામ, સુષુપ્તિ જેવી વૃત્તિનો આશ્રય કરીને તમે પ્રારબ્ધના યોગે આવી પડેલા વર્ણાશ્રમ કર્મો કરો. કદાચ એ કર્મો ન કરો તો પણ કાંઈ નહીં. જ્ઞાની પુરુષને કર્મોનો સ્વીકાર પણ ગમતો નથી અને કર્મોનો ત્યાગ પણ ગમતો નથી. પોતાના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષો કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વિના જે સમયે જે ક્રિયા આવી પડે તે સમયે તે ક્રિયાને અનુસરીને વર્તે છે. જો તમે જાગ્રતમાં સુષુપ્તિમાં રહેનારી અભિનિવેશ વિનાની બુદ્ધિથી ક્રિયાઓ કરશો તો પણ અકર્તા જ રહેશો, અને જો તમારી બુદ્ધિ જાગ્રતમાં સુષુપ્તિમાં નહીં રહેલી હોય તો તમે કોઈ ક્રિયાઓ નહીં કરો તો પણ કરતા જ રહેશો. હવે જેમ તમારી ઈચ્છામાં આવે તેમ કરો. હે રામ, જેમ બાળક કાંઈ પણ ફળનો વિચાર કર્યા વિના જ ખાટલામાં પગ હલાવ્યા કરે છે, તેમ તમે ફળોનો સંકલ્પ નહીં કરતા જ કર્મો કરો. વિષયો વિનાના ચૈતન્યરૂપી પદમાં સ્વસ્થ થયેલો અને જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેલી બુદ્ધિવાળો આત્મતત્વવેત્તા પુરુષ ગમે તે કર્મ કરે પણ તે કર્મમાં તેને કર્તાપણું પ્રાપ્ત થતું નથી. જેમ ચંદ્ર પોતાની અંદર અમૃતથી શીતળ રહે છે, તેમ જાગ્રતમાં સુષુપ્તિની દશાને પ્રાપ્ત થઈ ચિત્તમાં વાસનાઓથી રહિત થયેલો જીવનમુક્ત પુરુષ પોતાની અંદર આનંદથી શીતળ રહે છે. જેમ પર્વત સઘળી ઋતુઓમાં સમાન રહે છે, તેમ જાગ્રતમાં સુષુપ્તિ જેવી દશાને પ્રાપ્ત થયેલો અને પૂર્ણિમાના ચંદ્રના બિંબની પેઠે પૂર્ણ થયેલો મહાતેજસ્વી જીવનમુક્ત પુરુષ વિપત્તિની તથા સંપત્તિની સઘળી અવસ્થાઓમાં સમાન નિર્વિકાર રહે છે. જેમ પર્વત પવનના આવવાથી વૃક્ષ આદિ ભાગમાં જ કંપાયમાન થાય છે પણ અંદર કંપાયમાન થતો નથી, તેમ જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેનારો ધીર પુરુષ ક્રિયાઓ કરતા ચિત્તથી બહાર જ ચપળ થાય છે પણ અંદર ચપળ થતો નથી. હે રામ, તમે કે જે નિર્દોષ છો તે સુષુપ્તિ જેવી અવસ્થામાં રહીને શરીરને તરત પાડી નાખો તો પણ ભલે, અને પર્વતની જેમ લાંબા કાળ સુધી ધરી રાખો તો પણ ભલે. આ જાગ્રતમાં સુષુપ્તિમાં રહેવારૂપી સ્થિતિ અભ્યાસના યોગથી સર્વદા દ્રઢ રહેવા લાગે ત્યારે તેને તત્વવેત્તાઓ તુર્યાવસ્થા કહે છે. ઉપર કહેલી સુષુપ્તિ જેવી અવસ્થામાં આનંદમય થઈને રહેવાય છે અને તુર્યાવસ્થામાં આનંદરૂપ થઈ જવાય છે. ભાગ્યશાળી જ્ઞાની પુરુષ તુર્યાવસ્થામાં સઘળા દુઃખોથી અત્યંત રહિત થાય છે અને મન અત્યંત નાશ પામી જાય છે. પરમ આનંદથી ગુમતો તુર્યાવસ્થામાં રહેલો તત્વવેત્તા પુરુષ આ જગતની રચનાને સર્વદા લીલા જેવી જોયા કરે છે. શોકથી, ભયથી તથા પરિશ્રમથી રહિત થયેલો અને જેનો સંસારરૂપી ભ્રમ જતો રહ્યો હોય છે એવો તુર્યાવસ્થામાં આરૂઢ થયેલો તત્વવેત્તા પુરુષ ફરીવાર આ સંસારની રચનામાં પડતો નથી. જેમ પર્વતની ઉપર રહેલો પુરુષ પૃથ્વી ઉપર રહેલા લોકોને હસતો હસતો જુએ છે, તેમ તુર્યાવસ્થારૂપી પવિત્ર પદવીને પામેલો ધીર બુદ્ધિવાળો પુરુષ આ ભ્રાંતિથી કલ્પેલા જગતને દોષ દ્રષ્ટિથી હસતો હસતો જુએ છે. આમ તે જીવતા સુધી આ તુર્યાવસ્થામાં અખંડ સ્થિતિ પામીને આનંદમાં જ લીન થયેલો હોવાને લીધે અંતે વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે કે જે વિદેહ મુક્તિ તુર્યાતીત પદ કહેવાય છે. જાગ્રત આદિ ત્રણ અવસ્થાઓ કે જે મોટા આનંદથી રહિત હોવાને લીધે આનંદ વિનાની કહેવાય છે, તેઓને ત્યજીને તુર્યાવસ્થારૂપ મહાનંદ મોટા આનંદવાળા પદને પ્રાપ્ત થયેલો તત્વવેત્તા પુરુષ તે મહાનંદ તુર્યાવસ્થા જીવન મુક્તિ પદને પણ છોડીને તુર્યાતીત પદ વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે ત્યારે મુક્ત જ કહેવાય છે.
જેના સઘળા અજ્ઞાનમય અભિમાનો ક્ષય પામેલા હોય છે અને જન્મ આપનાર કામ કર્માદિ સઘળા પાસો ગલિત થઈ ગયા હોય છે, એવો એ મહાત્મા પુરુષ જેમ જળમાં પડેલો સિંધવનો ટુકડો જળની રસમય સત્તાને પ્રાપ્ત થાય છે, તેમ પરમાત્માની અધિષ્ઠાનપણારૂપી અખંડ આનંદ સત્તા સામાન્યને પ્રાપ્ત થાય છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અસંગ વિકલ્પોપદેશ નામનો સર્ગ 70મો સમાપ્ત. સર્ગ 71મો. અવર્ણનીય વિદેહ મુક્તિ, શરીરાદિનો નિરાશ અને તુર્યાવસ્થાનું વર્ણન. આ 71મા સર્ગમાં વિદેહ મુક્તિને અવર્ણનીય વર્ણન કરવાને અશક્ય કહીને પછી શરીરાદિનો નિરાશ કરીને તુર્યાવસ્થા જીવન મુક્તિનું જ વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તુર્યાવસ્થાના અનુભવરૂપ જે બ્રહ્મભાવનું પદ કે જેને જીવન મુક્ત પુરુષો જાણે છે તે જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવન મુક્ત કહેવાય છે અને તુર્યાતીત પદ પ્રાપ્ત થયા પછી વિદેહ મુક્ત કહેવાય છે. શ્રુતિ આદિના વચનો પણ તુર્યાવસ્થાના અનુભવ સુધીનું વર્ણન કરી શકે છે, તે પછીની સ્થિતિનું કોઈથી વર્ણન જ થઈ શકતું નથી. જીવન મુક્ત થયા પછી વિદેહ મુક્ત થયેલા પુરુષો મનથી રહિત હોવાને લીધે પોતાના વિદેહ મુક્તપણાને જાણતા નથી અને તેઓનું વર્ણન પણ શ્રુતિ આદિના વચનોથી કરી શકાતું નથી. હે રામ, જેમ આકાશ માણસોના વિષયરૂપ નથી તેમ વિદેહ મુક્તિ અનુભવના કે વચનોના વિષયરૂપ નથી. જેમ આકાશમાં પવનો જ પહોંચે છે તેમ જેમાં વિદેહ મુક્તો જ પહોંચે છે, એવી એ પરમ વિશ્રાંતિની પદવી જીવતાઓને તો દૂર કરતાં પણ અત્યંત દૂર છે. જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી કેટલાક કાળ સુધી જગતની સ્થિતિને ભોગવીને પછી પરમ આનંદથી ઘૂમેલો પુરુષ તુર્યાવસ્થા જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. હે રામ, જીવન મુક્ત પુરુષો જે પદ્ધતિથી નિર્દ્વંદ્વ સુખ દુઃખાદિની પ્રતીતિથી પણ રહિત પદરૂપી તુર્યાતીત નામની દશાને પ્રાપ્ત થાય છે, તે પદ્ધતિથી તમે પણ એ દશાને પ્રાપ્ત થજો. હે શત્રુઓને હણનારા રામ, તમે જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી જગતના વ્યવહારો કરો. જેમ ચિત્રમાં આલેખેલા ચંદ્રને ક્ષય પણ નથી અને રાહુ આદિનો ભય પણ નથી, તેમ તમને મૃત્યુ પણ નથી અને કોઈનો ભય પણ નથી. આ શરીરનો ક્ષય થાય કે સ્થિરતા થાય, તેથી આત્માનો ક્ષય કે સ્થિરતા થાય એમ સમજવું નહીં. કેમ કે જે આ શરીર છે તે તો બ્રહ્મ જ ઉદય પામેલો છે. તમારે દેહના નાશનું પણ શું પ્રયોજન છે અને દેહની સ્થિરતાનું પણ શું પ્રયોજન છે? તમે તમારા આત્માના બોધની સ્થિરતાનો પ્રયત્ન કરો. દેહ જેમ છે તેમ ભલે રહ્યો. તમે જગતના અધિષ્ઠાનને જાણી ચૂક્યા છો, ત્રણેય અવસ્થાઓના અધિષ્ઠાનને સમજી ચૂક્યા છો અને પોતાના સ્વરૂપને પામી ચૂક્યા છો, તો હવે પ્રજાના કલ્યાણને માટે શોકથી રહિત થાઓ. જેમ આકાશ અંધકારથી તથા વાદળાથી મુક્ત થઈને ચંદ્રના શીતળ પ્રકાશની શોભાથી શોભે છે, તેમ તમે પ્રિયથી તથા અપ્રિયથી મુક્ત થઈને આત્માના શીતળ પ્રકાશની શોભાથી શોભો છો. જેમ યોગથી, મંત્રથી તથા તપથી સિદ્ધ થયેલો પુરુષ આકાશમાંથી પૃથ્વી ઉપર દોડે નહીં, તેમ આત્મજ્ઞાનથી સંપન્ન થયેલું તમારું મન વિષય સંબંધી સુખો ઉપર દોડતું નથી. સંસારમાં જે કાંઈ છે તે ત્રણેય પ્રકારના પરિચ્છેદથી રહિત શુદ્ધ ચૈતન્ય જ છે. માટે આ હું છું અને આ મારું છે એવી ખોટી ભ્રાંતિ તમને ન રહેવી જોઈએ. શુદ્ધ ચૈતન્યનું આત્મા એ નામ પણ શાસ્ત્ર આદિના વ્યવહાર માટે કલ્પેલું છે, વાસ્તવિક નથી. તો પછી બીજા અનાત્મ પદાર્થોનો નામરૂપ આદિ ભેદ તો શુદ્ધ ચૈતન્યથી અત્યંત દૂર જ છે. દૂર જ હોય એમાં શું કહેવું? જેમ જે સમુદ્ર છે તે જળ છે, તેમાં તરંગ આદિ જળથી જુદું છે જ નહીં, તેમ આ સઘળું જગત આત્મા જ છે, તેમાં પૃથ્વી તથા જળ આદિ કાંઈ પણ આત્માથી જુદું નથી. જેમ સઘળા સમુદ્રમાં જળ વિના બીજું કાંઈ મળતું જ નથી,
તેમ આ સઘળા જગતમાં આત્મા વિના બીજું કાંઈ મળે એમ જ નથી. હે વિચક્ષણ રામ, આ હું છું એવી આસ્થા તમે કયા અમુક પદાર્થમાં બાંધો છો? કોઈ પણ અમુક પદાર્થમાં બાંધવી યોગ્ય નથી. કેમ કે જે તમે નથી અથવા જે તમારું નથી એવું કાંઈ પણ નથી. તેમજ જે તમે છો અથવા જે તમારું છે એવું પણ કાંઈ નથી. દેહો પણ નથી, દેહોની સાથે સંબંધ પણ નથી અને દ્વૈત જ નથી. આત્મામાં દ્વૈતરૂપી કલંકનો સંભવ પણ હોય કે? જો સૂર્યમાં અંધકારરૂપી કલંકનો સંભવ હોય તો આત્મામાં દ્વૈતરૂપી કલંકનો સંભવ હોય. હે શત્રુઓને હણનારા રામ, હવે દ્વૈત છે એમ પણ ઘડીભર સ્વીકારીને તમારી પાસે વાત કરું છું. દેહાદી છે તો પણ તેઓનો આત્મા સાથે સંબંધ ઘટતો નથી. જેમ છાયાને અને તડકાને સંબંધ સંભવતો નથી અને જેમ પ્રકાશને અને અંધકારને સંબંધ સંભવતો નથી, તેમ દેહને અને આત્માને સંબંધ સંભવતો જ નથી. જેમ શીત અને ઉષ્ણ સર્વદા પરસ્પરથી વિરુદ્ધ છે માટે તેઓનો સંબંધ સંભવતો નથી, તેમ દેહ અને આત્મા પરસ્પરથી વિરુદ્ધ છે માટે તેઓનો સંબંધ સંભવતો નથી. જેમ માટીને અને ગળાને પરસ્પરથી જુદા નહીં રહેવા રૂપ સમવાય સંબંધ છે, તેમ આત્માને અને દેહને સમવાય સંબંધ પણ ઘટતો નથી. કેમ કે આત્મા ચેતન છે અને દેહ જડ છે, માટે તેનો સંબંધ કેમ અનુભવવામાં આવે? માટી અને ગળો એ તો બંને જડ હોવાથી પરસ્પરને મળતા છે, માટે તેઓનો સમવાય સંબંધ ઘટે. પણ આત્મા અને દેહ તો પરસ્પરથી વિરુદ્ધ સ્વભાવવાળા છે, માટે તેઓનો સમવાય ઘટે જ નહીં. કેવળ ચૈતન્ય માત્ર આત્મા અને દેહનો સંબંધ છે એ વાત તો દાવાગ્નિને અને સમુદ્રને સંબંધ છે એ વાત જેમ ખોટી હોવાથી ન સમજાય એવી જ છે. જેમ સૂર્યના કિરણોમાં કલ્પાયેલો સમુદ્ર ઝાંઝવાના પાણી કિરણોનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે, તેમ આત્મામાં કલ્પાયેલો દેહનો અને આત્માનો ખોટો સંબંધ આત્માનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે. આત્મા ચૈતન્યરૂપ છે, નિર્મળ છે, નિત્ય છે, સ્વયં પ્રકાશ છે તથા દુઃખ રહિત છે. અને દેહ તો જડ છે, મળવાળો છે, અનિત્ય છે, બીજાને લીધે તે પ્રકાશે છે અને દુઃખોવાળો છે. માટે આત્મા દેહની સાથે કેમ જ સંબંધ પામે? દેહને આત્માનો સંબંધ ન હોય તો દેહનું ચાલવું કે બળ પામવું ઘટતું નથી. જો દેહ આત્માના સંબંધ વિના ચાલતો હોય કે બળ પામતો હોય તો સબમાં પણ ગતિ અને બળ હોવો જોઈએ એવી શંકા કરવી નહીં. કેમ કે દેહ પ્રાણવાયુથી ચાલે છે અને પ્રાણવાયુને ટકાવી રાખનારા અન્નાદિથી બળ પામે છે, માટે દેહને આત્માની સાથે જરા પણ સંબંધ નથી. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, દ્વૈતનો સ્વીકાર કરતાં પણ દેહના અને આત્માના સંબંધનો સંભવ થતો નથી, ત્યારે દ્વૈતનો સ્વીકાર ન કરવાના સિદ્ધાંત પક્ષમાં તો દેહના અને આત્માના સંબંધની કલ્પના પણ ક્યાંથી હોય? જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમજ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. એના નીચે ટાંચ છે. આત્માથી જુદો કોઈ પદાર્થ છે એમ દ્વૈત મત કહે છે. હવે તે જુદો પદાર્થ કયો હોઈ શકે? આત્માથી જુદો આત્મા તો હોય નહીં, કારણ કે તે એક અદ્વિતીય પરમાત્મા સ્વરૂપ છે, એટલે તેમાં ભેદ નથી. તેનાથી જુદો પદાર્થ દેહ છે એમ માનો તો તે દેહ જડ છે અને આત્મા ચેતન છે, તે બંનેનો સંબંધ થાય નહીં. તે યુક્તિ ઉપર શ્લોક 18થી 26 સુધી જણાવી આત્મા અને દેહ સાથે સમવાય સંબંધ છે એમ નૈયાયિકોનું કહેવું છે તે પણ બરાબર નથી, કારણ કે સમવાય એ નિત્ય સંબંધ છે. ઘડો અને તેને વીંટેલું કપડું તેનો સંયોગ સંબંધ છે, કારણ કે તે બંનેનો સંબંધ જોડી પણ શકાય છે અને તેનો સંબંધ છોડી પણ શકાય છે. પણ ઘડો અને માટીનો સંબંધ જોડી શકાતો નથી, તેમજ તે છૂટો પાડી શકાતો પણ નથી, એટલે તેને સમવાય સંબંધ કહે છે. આત્મા અને દેહને સમવાય સંબંધ ઘટતો નથી,
તેનું ખંડન પણ ઉપર કર્યું છે. જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમજ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. માટે દ્વૈતરૂપી બ્રહ્મને છોડી દઈને અદ્વૈતમાં સ્થિતિ કરો. કોઈને કદી પણ અને ક્યાંય પણ બંધ કે મોક્ષ છે જ નહીં. હે રામ, સર્વત્ર બહારના તથા અંદરના પદાર્થો સહિત જે કાંઈ દેખાય છે તે સગળું કાંઈ છે જ નહીં, અને જે છે તે આત્મા જ છે. એવી રીતની ભાવનાને સ્પષ્ટ રીતે દ્રઢ કરો. હું સુખી છું, દુઃખી છું અને મૂઢ છું, એવા પ્રકારની ભાવનાઓ તો કેવળ ઉલટા વિચારો જ છે. એ ખોટી ભાવનાઓને તમે સાચી સમજતા હશો તો હું ધારું છું કે તમને હજી લાંબા કાળ સુધી દુઃખ ભોગવવાની ઈચ્છા છે. જેમ પર્વતની અને ખડની તુલના થાય નહીં, અને જેમ રેશમી વસ્ત્રની અને પથરાની તુલના થાય નહીં, તેમ આત્માની અને શરીરની પણ તુલના થાય નહીં. જેમ તેજને અને અંધકારને સંબંધ પણ નથી અને તેની તુલના પણ નથી, તેમ આત્મા અને શરીર પણ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ હોવાને લીધે તેઓને પણ સંબંધ કે તુલના નથી. જેમ શીતની અને ઉષ્ણની એકતા વાતોમાં પણ ક્યાંય જોવામાં આવતી નથી, તેમ આત્માની અને શરીરની એકતા કોઈ શાસ્ત્રમાં પણ જોવામાં આવતી નથી. આત્મા પ્રકાશરૂપ છે અને શરીર જળ છે, માટે તેઓનો સંબંધ કે એકતા ઘટે જ કેમ? જો દેહ આત્મા ન હોય અથવા આત્માના સંબંધવાળો ન હોય તો તે ગતિ તથા ભાષણ આદિ ક્રિયાઓ કેમ કરી શકે? એવી જો તમારા મનમાં શંકા હોય તો તે ખોટી જ છે. કેમ કે દેહ વાયુથી જ ચાલે છે. દેહ વાયુથી જ આવે છે, વાયુથી જ ચાલે છે, વાયુથી જ જાય છે, અને નાડીઓમાં ભ્રમણ કરનારા વાયુથી જ શબ્દ કરે છે. જેમ વાસના છિદ્રોમાં પવનના અભિઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, તેમ કંઠ તથા તાળવા આદિ દેહના છિદ્રોમાં અંદરના પવનનો અભિઘાત થવાથી ક, ચ, ટ, ત, પ અક્ષરોવાળો શબ્દ ઉત્પન્ન થાય છે. જેમ દેહમાં શબ્દ વાયુથી થાય છે, તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું ચલન પણ વાયુથી થાય છે. ઇન્દ્રિયો આદિ ઉપાધિઓને છોડી દેતા જે સામાન્ય અનુભવ અવશેષ રહે છે તે જ કેવળ આત્માનું સ્વરૂપ છે. જો કે આકાશ, પથરા અને ભીંત આદિ સઘળા પદાર્થોમાં આત્મા છે, તો પણ જેમ પ્રતિબિંબ અરીસામાં જ પ્રગટ થાય છે, તેમ આત્મા ચિત્તમાં અને ચિત્તની વૃત્તિઓમાં જ અનુભવ રૂપે પ્રગટ થાય છે. ચિત્તરૂપી પક્ષી શરીરરૂપી માળાને ત્યજીને પોતાની વાસના પ્રમાણે જ્યાં જાય છે ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જ્યાં પુષ્પ હોય ત્યાં જ ગંધ જણાય છે, તેમ જ્યાં ચિત્ત હોય ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જો કે આકાશ સર્વત્ર છે, પરંતુ અરીસામાં તેનું પ્રતિબિંબ પડે છે, તેમ આત્મા સર્વત્ર છે, પરંતુ ચિત્તમાં જ જણાય છે. જેમ પૃથ્વીનો નીચો પ્રદેશ જ જળને વહેવાના સ્થાનરૂપ છે, તેમ ચિત્ત જ આત્માના પ્રતિબિંબના સ્થાનરૂપ છે. જેમ સૂર્યની પ્રભા પ્રકાશને વિસ્તારે છે, તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું આત્મ સ્વરૂપ આ સત્ય અને અસત્ય જગત નામના આકારને વિસ્તારે છે. એની નીચે ટાંચ છે. જગતની સત્તા બે પ્રકારની છે, વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. જેનાથી જગતના કાર્યો થઈ શકે તે વ્યવહારિક કહેવાય છે. જેમ કે ગળાથી પાણી ભરવું, નગરમાં વાસ કરવો અને તીર્થયાત્રા કરવા શરીરની ગતિ કરવી વગેરે. આ બધું બ્રહ્મ દ્રષ્ટિએ મિથ્યા હોવા છતાં સંસાર દ્રષ્ટિએ સત્ય છે, એટલે તેમને વ્યવહારિક સત્ય કહે છે. પણ જે બંને દ્રષ્ટિએ નક્કામાં હોય તે પ્રાતિભાષિક કહેવાય છે. જેમ કે દોરડામાં સાપ દેખાય તે સાપ કરડે નહીં, છીપમાં રૂપું દેખાય તો તેના ઘરેણાં થાય નહીં વગેરે. આત્માનો દેહ સાથે જે સંબંધ છે તે વ્યવહારિક સત્ય છે, પણ પારમાર્થિક સત્તા કે જે કેવળ બ્રહ્મની કહેવાય છે તે જોતા દેહનો સંબંધ નથી. જેમ સૂર્યની પ્રભા પ્રકાશને વિસ્તારે છે, તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું આત્મ સ્વરૂપ આ સત્ય અને અસત્ય જગત નામના
આકારને વિસ્તારે છે. હે રામ, માટે આત્માના પ્રતિબિંબો પડવાના સ્થાનક રૂપી ચિત્ત જ આ સઘળા સંસારની ઉત્પત્તિનું કારણ છે. આત્મા પણ પ્રતિબિંબ દ્વારા સંસારની ઉત્પત્તિનું કારણ જણાય છે, તો પણ તે અસંગ અને અદ્વિતીય હોવાને લીધે વાસ્તવિક રીતે સંસારની ઉત્પત્તિ વિના કારણરૂપ ઘટતો નથી. અજ્ઞાન કે જેને વિદ્વાન પુરુષો અવિચાર પણ કહે છે અને મૂર્ખતા પણ કહે છે, તે જ ચિત્તનું કારણ છે. માટે અજ્ઞાન જ સંસારની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે. યથાર્થ વિચાર નહીં કરવા રૂપી અજ્ઞાનથી જ ચિત્તને પોતાના સઘળા ભ્રમોના બીજરૂપી આકાર મળ્યો છે. આત્મામાં જન્મ મરણ આદિ અનર્થોનો દેખાવ સૂર્યમાં અંધારાના દેખાવની જેમ તેનો બિલકુલ સંભવ ન હોવા છતાં પણ ચિત્તને લીધે જ જોવામાં આવે છે. હે રામ, જેમ દીવાથી અંધકાર ક્ષણ માત્રમાં નાશ પામે છે, તેમ આત્માના યથાર્થ તત્વના જ્ઞાનથી ચિત્તનો સંપૂર્ણ નાશ થાય છે. માટે સમજુ પુરુષે પોતાથી ચિત્તનો વિચાર કરવો જોઈએ કે જે ચિત્ત જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ અનેક નામો ધરાવે છે. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, ચિત્તના જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ નામો શા કારણોથી પ્રસિદ્ધ થયા છે એ મને કહો કે જેથી હું ચિત્તનો વિચાર કરી શકું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ તરંગોના સમૂહો જળની સત્તાથી કદી પણ જુદી સત્તાવાળા થઈ શકતા નથી, તેમ કદી પણ આત્માની સત્તાથી જુદી સત્તાવાળા નહીં થઈ શકનારા આ સઘળા પદાર્થો ચિત્તથી થયેલા છે. જેમ સમુદ્રનું જળ ચપળતાવાળા તરંગોમાં ચપળતા રૂપે રહે છે, તેમ આત્મા ગતિવાળા પદાર્થોમાં ગતિ રૂપે રહેલો છે. જેમ જળ ગતિ વિનાના સમુદ્રના ભાગોમાં ગતિ વિના રહે છે, તેમ આત્મા ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિના રહેલો છે. પથરા આદિ પદાર્થો કે જેઓ ગતિ વિનાના છે, તેઓ પણ આત્મામાં કલ્પાયેલા છે, અને મનુષ્ય આદિ પદાર્થો કે જેઓ મદિરાના પીણોની જેમ ગતિવાળા છે, તેઓ પણ આત્મામાં જ કલ્પાયેલા છે. સઘળા સ્થાવર જંગમ પદાર્થોમાં જે શક્તિઓ જોવામાં આવે છે, તે સઘળી શક્તિઓ અજ્ઞાનના અધિષ્ઠાનભૂત આત્માથી જુદી સત્તાવાળી છે જ નહીં. અને અજ્ઞાન પોતે પણ આત્મામાં કલ્પિત હોવાને લીધે આત્માથી જુદી સત્તાવાળું નથી. એ અજ્ઞાનનો જે અંશ આત્માના પ્રતિબિંબથી શોભી રહેલો છે, તે જીવ કહેવાય છે, અને તે જીવ જ આ સંસારમાં મહામોહરૂપી અજ્ઞાનના પાંજરારૂપી શરીરમાં હાથીની જેમ બંધાઈ રહ્યો છે. એ જીવ પ્રાણને ધારણ કરે છે, તેથી જીવ કહેવાય છે. અહંકારને ધારણ કરે છે, તેથી હું કહેવાય છે. નિશ્ચય કરે છે, તેથી બુદ્ધિ કહેવાય છે. ને સંકલ્પો કરે છે, તેથી મન કહેવાય છે. તે કલ્પનાથી સર્વ અનાત્મા પદાર્થોને ઉત્પન્ન કરે છે, તેથી પ્રકૃતિ કહેવાય છે. મોહથી ખરડાયેલો હોવાથી દેહ કહેવાય છે. તેનામાં અજ્ઞાન વધારે હોવાથી જડ કહેવાય છે. અને પ્રતિબિંબ રૂપી ચૈતન્ય વિશેષ પ્રમાણમાં રહેલું હોવાથી ચેતન કહેવાય છે. આ રીતે અજ્ઞાનનો ભાગ અને ચૈતન્યનો પ્રતિબિંબરૂપ ભાગ એ બંને મળીને જે પદાર્થ ગોઠવાયેલો છે, તે પદાર્થ જીવ, બુદ્ધિ, મન, ચિત્ત તથા અહંકાર ઇત્યાદિ નામોથી કહેવાય છે. હે રામ, જીવનું આવી રીતનું સ્વરૂપ બૃહદારણ્યક આદિ ઘણા ઉપનિષદોમાં ઘણા પ્રકારોથી કહેલું છે. દુષ્ટ વિકલ્પોને અને દુષ્ટ તર્કોને કરનારા મૂઢ લોકોએ કેવળ પોતાની ભૂલને લીધે જ એ સઘળા નામોમાં તેઓ જુદા પદાર્થો છે એવી વ્યર્થ આશક્તિઓ કરી લીધી છે. હે રામ, આ રીતે જે જીવ અથવા ચિત્ત છે, તે જ સંસારનું કારણ છે. દેહ કે જે મૂંગો છે અને અત્યંત તુચ્છ છે, તેણે એમાં શું કર્યું છે? કશું કર્યું નથી. જે શુદ્ધ આત્મા છે તે પણ સંસારી નથી અને દેહ પણ સંસારી નથી, પરંતુ વચમાં લટકતો જે જીવ છે તે જ સંસારી છે. જેમ ઘડો અને ઘડામાં ભરેલું જળ એમાંથી એકનો નાશ થતાં બીજાનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં શરીરમાં રહેનારા જીવનો નાશ થતો નથી.
જેમ પાંદડું સુકાઈ જતાં તેનો રસ સુકાઈ જતો નથી, પણ તે રસ સૂર્યના કિરણોની અંદર જાય છે, તેમ શરીરનો ક્ષય થતાં જીવ ક્ષય પામતો નથી, તે જીવ બીજા શરીરમાં જાય છે. જો એ જીવ વાસનાઓથી રહિત થઈ ગયો હોય તો બીજા શરીરમાં નહીં જતા પોતાના પરબ્રહ્મ સત્તા સામાન્ય રૂપ અસલ સ્વભાવમાં રહે છે. જે મૂર્ખને દેહનો નાશ થતાં પોતે નાશ પામ્યો એવી ભ્રાંતિ થતી હોય તેને હું ધારું છું કે પોતાની માતાના સ્તનમંડળમાંથી પિશાચ ઉઠવાની ભ્રાંતિ પણ થવી જોઈએ. દેહનો નાશ થવાથી કાંઈ વળતું નથી, પણ જો ચિત્તનો નાશ થાય તો મોટો ભાગ્યોદય થયો એમ ગણવામાં આવે છે. ચિત્તનો નાશ થવાથી જીવનો પણ નાશ થવાની સંભાવના થતી હોય તો તેથી ડરવા જેવું નથી, કેમ કે એવી રીતનો નાશ એ પરમ પુરુષાર્થ રૂપ મોક્ષ જ છે એમ શાસ્ત્રો કહે છે. જે મરી જાય છે તે નાશ પામ્યો એમ જે કહેવામાં આવે છે એ તો ખોટું જ કહેવામાં આવે છે એમ હું ધારું છું. કેમ કે જે મરી જાય છે તે તો બીજા દેશમાં તથા બીજા કાળમાં બીજા શરીરને ધારણ કરતો અનુભવમાં આવે છે. મરણો નામની નદીઓના તરંગોમાં ખડની પેઠે તણાઈ જતા જીવો સંસારમાં દેશના તથા કાળના અંતરાયને લીધે અમુક નષ્ટ થઈ ગયો અને અમુક નવો જન્મ્યો ઇત્યાદિ કલ્પનાઓને કેવળ ભ્રાંતિથી જ કરી લે છે. હે રામ, જીવ એક શરીર ત્યજી દઈને ક્ષણ માત્રમાં વળી બીજા પ્રદેશમાં બીજા શરીરમાં જાય છે અને વળી તે બીજા શરીરને પણ ત્યજી દઈને વળી બીજા પ્રદેશમાં તથા બીજા કાળમાં ત્રીજા શરીરમાં જાય છે. જેમ વાંદરો જંગલના એક ઝાડને ત્યજી દઈને બીજા ઝાડમાં જાય છે, તેમ જીવ વાસનાઓને લીધે એક શરીરને ત્યજી દઈને બીજા શરીરમાં જાય છે. જેમ બાળકોને વસ્ત્રાદિથી ઢાંકી ડૂંબીને તેથી જીવનારી વ્યભિચારીણી ધાવ બાળકોને લાંબા કાળ સુધી અહીં તહીં ફેરવ્યા કરે છે, તેમ જીવોને ઢાંકી દઈને તેથી જ ટકી રહેનારી વાસના જીવોને લાંબા કાળ સુધી અહીં તહીં અનેક જન્મોમાં ફેરવ્યા કરે છે. અનાદિકાળથી વાસનાઓ રૂપી રજ્જુઓથી બંધાયેલા અને પરસ્પરથી પોતાનું જીવન ચલાવનારા સિંહ આદિ જીવો પર્વતોની ગુફાઓમાં જ અત્યંત દુઃખથી જીવનને પૂરું કરી નાખે છે. હૃદયમાં રહેલી વાસનાઓને લીધે અનાદિકાળથી ટકી રહેલા દારિદ્ર્ય તથા રોગો આદિ દુઃખોના બોજાઓને ઉપાડતા અને અનેક યોનિઓમાં થતી દુર્દશાઓથી બગડતા જીવનોવાળા જીવો લાંબા કાળ સુધી નરકોના સમૂહમાં વસે છે. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના નિત્યકર્મો કરવા માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સંસારોપદેશ નામનો સર્ગ 71મો સમાપ્ત. વાલ્મીકીનો 13મો દિવસ સમાપ્ત. સર્ગ 72મો. પંચભૂતવાળા દેહને માટે હર્ષ શોક મિથ્યા છે. આ 72મા સર્ગમાં શરીર પંચભૂતોના જ વિકારરૂપ હોવાથી તેને માટે શોક કે મોહ આદિ કરવું યોગ્ય નથી એમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, દેહ જન્મતા તમે જન્મ્યા નથી અને દેહ નષ્ટ થતાં તમે નષ્ટ થવાના નથી. તમે પોતાના સ્વરૂપમાં નિષ્કલંક જ છો અને તમારા દેહની સાથે કશો સંબંધ નથી. જેમ બોરથી ભરેલું કુંડું ફૂટી જતાં કુંડું અને બોર બંને નષ્ટ થઈ ગયા એ કલ્પના વ્યર્થ છે, અને જેમ ઘડો ફૂટી જતાં ઘડો અને ઘડાનું આકાશ બંને નષ્ટ થઈ ગયા એ કલ્પના વ્યર્થ છે, તેમ દેહ નષ્ટ થઈ જતાં દેહ અને આત્મા બંને નષ્ટ થઈ જાય છે એ કલ્પના વ્યર્થ છે. વિનાશ પામવાના સ્વભાવવાળો આ દેહ નષ્ટ થઈને પંચભૂતમાં મળી જાય છે. તેમાં હું નષ્ટ થઈ જાઉં છું એમ માનીને જે પુરુષ ખેદ કરે તે આંધળા ચિત્તવાળા પુરુષને ધિક્કાર છે. જેમ રાસનો અને રથનો સંબંધ એમાંથી કોઈને સ્નેહ કે ઉદ્વેગ કરાવે એમ નથી, તેમ દેહ, ઇન્દ્રિય તથા ચિત્ત ઇત્યાદિનો અને ચૈતન્યનો સંબંધ એમાંથી
કોઈને સ્નેહ કે ઉદ્વેગ કરાવે છે એમ નથી. જેમ તળાવના કાદવનો અને તળાવના નિર્મળ પાણીનો સંબંધ પરસ્પરના પ્રેમ વિનાનો જ છે, તેમ દેહ તથા ઇન્દ્રિયો ઇત્યાદિનો અને આત્માનો સંબંધ પરસ્પરના પ્રેમ વિનાનો જ છે. જેમ વનમાં ચાલ્યા જતા પ્રવાસી લોકો વનના માર્ગના સંયોગની અહંતા મમતા કરતા નથી અને તે માર્ગના વિયોગથી ખેદ કરતા નથી, તેમ સમજુ પુરુષોએ દેહના અને જીવના સંયોગની અહંતા મમતા કરવી યોગ્ય નથી અને તેના વિયોગનો ખેદ કરવો યોગ્ય નથી. જેમ કલ્પિત પિશાચે મોઢું ફાડવાથી બાળકને થતા ભયના વિકારો કેવળ ખોટી કલ્પનાથી જ ઊભા થાય છે, તેમ લોકોને દેહના સંબંધી થતા સુખ આદિ વિકારો કેવળ ખોટી કલ્પનાથી જ ઊભા થયેલા છે. જેમ ઝાડની એક શાખામાંથી જુદી જુદી વિચિત્ર પૂતળીઓ બને છે, તેમ પંચભૂતમાંથી જ આ જુદા જુદા દેહો બનેલા છે. જેમ લાકડાની ભારીમાં લાકડા વિના બીજું કાંઈ જોવામાં આવતું નથી, તેમ આ દેહમાં પંચભૂતના સમુદાય વિના બીજું કાંઈ જોવામાં આવે એમ નથી. હે શ્રોતાજનો, દેહ કે જે પંચભૂતના સમુદાય રૂપ છે, તેનો ક્ષોભ, નાશ કે ઉત્પત્તિ થતાં તમે હર્ષને, શોકને તથા ક્રોધને શા માટે વશ થાઓ છો? સ્ત્રી એવું નામ ધરાવનારો ક્ષણભંગુર પંચભૂતનો સમુદાય કે જેમાં પુરુષો જેમ પતંગિયા અગ્નિમાં પડે છે તેમ પડે છે, તેમાં અને પુરુષ એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં શી વિશેષતા છે? સ્ત્રી એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં અવયવોની કોમળતા તથા સુંદરતા આદિ જે વિચિત્રતા છે તે તો અજ્ઞાનીઓને સંતોષ આપે એવી છે. જ્ઞાનીઓ તો એ સ્ત્રી એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં પંચભૂતના સમુદાયપણા વિના બીજી કશી દ્રષ્ટિ કરતા નથી. જેમ એક પથ્થરમાંથી થયેલા બે પૂતળા પરસ્પરની સાથે મળ્યા હોય તો પણ તેમાં કોઈને કોઈનું સ્નાન સૂતક નથી, તેમ આત્મામાંથી થયેલા જીવ અને શરીર એ પરસ્પરની સાથે મળ્યા છે તો પણ તેઓમાં કોઈને કોઈનું સ્નાન સૂતક નથી. હે રામ, જેમ માટીમાંથી બનેલા પૂતળા પરસ્પરના સમાગમમાં મમતા આદિથી રહિત રહે છે, તેમ તમે બુદ્ધિ, ઇન્દ્રિયો અને મનના સમાગમમાં મમતા આદિથી રહિત જ રહો. જેમ પૂતળા પરસ્પરના સ્નેહ સંબંધના પાત્રરૂપ નથી, તેમ દેહ, ઇન્દ્રિયો, આત્મા અને પ્રાણ એ પણ પરસ્પરના સ્નેહ સંબંધના પાત્રરૂપ નથી. એમાં કોઈને કોઈ માટે રોવું પડે એમ નથી. જેમ તરંગો અહીં તહીં થયેલા તૃણોને એકબીજાની સાથે અત્યંત મેળવી દે છે, તેમ દેહમાં થયેલી હું છું એવી દ્રષ્ટિ જુદા જુદા દેશોમાં થયેલા પ્રાણીઓને એકબીજાની સાથે મેળવી દે છે. જેમ સમુદ્રના જળમાં તૃણો મમતા આદિથી રહિત રહીને જ એકબીજાની સાથે મળે છે અને એકબીજાથી જુદા પણ પડે છે, તેમ દેહમાં અને અધિષ્ઠાનરૂપ આત્મામાં પૃથ્વી આદિ પદાર્થો કોઈ પ્રકારની મમતા આદિ નહીં રાખતા જ એકબીજાની સાથે મળે છે અને એકબીજાથી જુદા પણ પડે છે. જેમ સમુદ્ર ચક્રીરૂપી કલ્પનાવાળો થઈને તૃણોને એકબીજાની સાથે ભેગા કર્યા કરે છે, તેમ આત્મા ચિત્તરૂપી કલ્પનાવાળો થઈને દેહને લગતા અનેક પદાર્થોને ભેગા કર્યા કરે છે. જેમ જળને પોતાની ગતિને લીધે મલિનપણાનો ત્યાગ કરીને સ્વચ્છતા પ્રાપ્ત થાય છે, તેમ આત્મા તત્વબોધથી દેહાદીપણાનો ત્યાગ કરીને પોતાના અખંડ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જેમ આકાશમાં ફરનારો સિદ્ધ પૃથ્વીના મંડળને દૂરથી જ જુએ છે, તેમ બોધના સમયમાં મને કરેલા પંચભૂતના સંબંધથી રહિત થયેલો પુરુષ પોતાના દેહને દૂરથી જ જુએ છે. અભિમાન છૂટી જવાને લીધે દેહથી પર થયેલો પુરુષ સઘળા પદાર્થોને અનાત્મરૂપ જાણીને જેમ સૂર્યની કાંતિ દિવસે અત્યંત પ્રકાશ પામે છે, તેમ પોતે અત્યંત પ્રકાશ પામે છે. જેમ માણસ મદિરાનો મદ ઉતરી જતા શુદ્ધિમાં આવીને પોતાના દેહને જેવો અસલ હોય તેવો જાણે છે, તેમ દેહાદિના અભિમાનથી રહિત થયેલો પુરુષ પોતાના અખંડ અનુભવપણાનું સ્મરણ કરીને
પોતાને ઇન્દ્રિયોના તથા વિષયોના સંબંધરૂપી રોગથી રહિત જાણે છે. જેમ સમુદ્રનું અપાર જળદ તરંગો, કણો અને મોટા મોજા રૂપે થયેલું જણાય છે, તેમ આત્મા જ આ અનેક પદાર્થોવાળા જગત રૂપે સ્ફુરે છે. એવા પ્રકારના મહાજ્ઞાનવાળા, રાગથી તથા દોષોથી રહિત થયેલા એ પરમાત્માપણાને પ્રાપ્ત થયેલા જીવનમુક્ત લોકો લીલાથી આ જગતમાં વ્યવહાર કરે છે. જેમ સમુદ્રના મોટા મોજા ઉત્તમોત્તમ મણિઓથી સંબંધ પામતા છતાં પણ તેઓમાં આસક્ત નહીં થતાં જ લીલા કરે છે, તેમ જીવનમુક્ત પુરુષો વિચિત્ર વ્યવહારોથી સંબંધ પામવા છતાં પણ તેઓમાં આસક્તિરૂપી વાસનાથી રહિત થઈને જ લીલા કરે છે. જેમ કિનારાના લાકડાથી સમુદ્ર ગ્લાનિ પામતો નથી અને જેમ ઉડતી રજોથી આકાશ ગ્લાનિ પામતું નથી, તેમ આ જગતમાં પોતાના લૌકિક વ્યવહારોથી જીવનમુક્ત પુરુષ કદી કશી ગ્લાનિ પામતો નથી. જેમ સમુદ્રને પોતામાં આવતા જતા સ્વચ્છ, મલિન, ચપળ કે જળ પદાર્થોમાં કશો રાગ કે દ્વેષ થતો નથી, તેમ જીવનમુક્ત પુરુષને આવતા જતા સારા નરસા ભોગોમાં રાગ કે દ્વેષ થતો નથી. જે કાંઈ જગતમાં છે તે સગળું મનની કલ્પનારૂપ છે અને તે વિષયોમાં પ્રવૃત્ત થયેલા ચૈતન્યનો જ વિલાસ છે, એમ વિદ્વાનોએ એ નિશ્ચય કરેલો છે. અહંકાર, પંચભૂતાદિ પદાર્થો અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સંબંધી બીજું પણ જે કાંઈ ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધોના વિસ્તારોથી દેખાય છે, તે સગળું મનના વિલાસ વિના બીજું કાંઈ પણ નથી. દ્રશ્ય કે જેની સિદ્ધિ આત્માથી જ થાય છે, તે તો સત પણ કહી શકાતું નથી તથા અસત પણ કહી શકાતું નથી. માટે તેને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. અને જે આત્મા છે તે તો અસંગ હોવાને લીધે હર્ષથી કે શોકથી જોડાય એમ જ નથી. માટે હર્ષનો કે શોકનો મુદ્દલ અવકાશ જ રહેતો નથી. હે રામ, જગતને સત્ય માનો અથવા અસત્ય માનો, અથવા તેને એક રીતે સત્ય અને બીજી રીતે અસત્ય, સત્યાસત્ય માનો, તો પણ કોઈ રીતે જગતને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. કેમ કે જો જગત સત્ય હોય તો સત્ય વસ્તુ અખંડિત હોય છે, માટે તેમાં હાનિ કે લાભ નહીં હોવાથી હર્ષનો કે શોકનો વિષય જ રહેતો નથી. જો જગત અસત્ય હોય તો અસત્યને માટે હર્ષ કે શોક કરવો ઠીક નથી, એ વાત સ્પષ્ટ જ છે. અને જો જગત સત્યાસત્ય હોય તો જે પદાર્થ સત્યાસત્ય હોય તે પદાર્થ અસત્યપણાની કોટીમાં જ પ્રવેશ કરે છે, માટે તેને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય ગણાય જ નહીં. આ રીતે જગત કોઈ પ્રકારે હર્ષને કે શોકને યોગ્ય ઠરતું જ નથી. તે છતાં તેના સંબંધમાં તમે કેમ મૂંઝાઓ છો? હે સુંદર નેત્રોવાળા રામ, તમે નકામા વિચારને ત્યજી દઈને યથાર્થ વિચાર કરો. યથાર્થ વિચાર કરનારો પ્રૌઢ માણસ કોઈ પદાર્થમાં પણ મોહ પામે નહીં. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવવામાં આવે છે, તે સુખને ઇન્દ્રિયો તથા વિષયરૂપી ઉપાધિઓનો ત્યાગ કરીને વિચારીએ તો તે સુખ કેવળ અનુભવરૂપ જ અવશેષ રહે છે. અને જે અનુભવ છે તે સર્વથી સારભૂત બ્રહ્મ જ છે એમ કહેવાય છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ થાય છે તેનું જો અજ્ઞાનને લીધે વિષયાકાર વૃત્તિથી ગ્રહણ કરવામાં આવે તો તે સુખ સંસાર આપે છે, અને તેનું જો જ્ઞાનને લીધે બ્રહ્મ ભાવનાથી ગ્રહણ કરવામાં આવે તો તે સુખ મોક્ષને આપે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવવામાં આવે છે તે જો કે આત્માનું સ્વરૂપ છે, તો પણ તેને જો વિષયોના સંબંધથી થયેલું છે એવા અધ્યાસથી ગ્રહણ કરવામાં આવે તો તે બંધનરૂપ છે. અને જો એ સુખ સ્વાભાવિક જ છે પણ વિષયોના સંબંધથી મનની સ્થિરતા થતાં માત્ર પ્રકટ થયું છે એવી પાકી શ્રદ્ધાથી ગ્રહણ કરવામાં આવે તો તે મુક્તિરૂપ જ છે એમ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવવામાં આવે છે તે સુખ જો પોતાના લાભથી હર્ષને કે પોતાના નાશથી
શોકને ઉત્પન્ન કરનાર ન થાય તો તે મુક્તિ જ છે એમ વિદ્વાનો કહે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં ઇન્દ્રિયોરૂપી તથા વિષયરૂપી ઉપાધિઓથી રહિત જે અખંડ પૂર્ણાનંદના સ્ફુરણરૂપ અનુભવ થાય છે તેનું જ અવલંબન કરીને તમે સંસારથી રહિત થાઓ. અખંડ અનુભવનું અવલંબન કરવાથી અજ્ઞાન જતું રહે છે, જ્ઞાનનો પ્રકાશ થાય છે અને એ જ અનુભવ જીવન મુક્તિ એ નામથી કહેવાથી તુર્યાવસ્થા થાય છે. હે રામ, ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધથી થતો અનુભવ આત્મબુદ્ધિને લીધે ઇન્દ્રિયોરૂપી તથા વિષયરૂપી ઉપાધિઓથી રહિત થતાં તુર્યાવસ્થા થતાં એવો આત્મા અવશેષ રહે છે કે જે આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, પ્રત્યક્ષ નથી, તેમજ ન દેખાય તેવો પણ નથી. તે ચૈતન્યના આશ્રયરૂપ નથી, જડ નથી, અસત નથી, ઉત્પત્તિથી સત્તાવાળો નથી, હું કહેવાતો નથી, અન્ય કહેવાતો નથી, એકપણારૂપ ગુણવાળો નથી, અનેક નથી અને અનેકવાળો નથી. તે સમીપમાં રહેલો નથી, દૂર રહેલો નથી, સત્તાનો આશ્રય નથી, નથી એમ પણ નથી, પામવા યોગ્ય નથી, નહીં પામવા યોગ્ય નથી, સર્વરૂપ પણ નથી અને સર્વવ્યાપક પણ નથી. વચનથી નહીં કહી શકાય એવો હોવાને લીધે પદાર્થોની પંક્તિમાં નથી, પદાર્થથી જુદો પણ નથી, પંચભૂતના સ્વભાવવાળો નથી અને પંચભૂત રૂપ પણ નથી. કેમ કે 5 જ્ઞાનેન્દ્રિયોથી અને 6 મનથી જે કાંઈ વિષયરૂપી જગત અનુભવવામાં આવે છે તેથી ન્યારું આત્મ સ્વરૂપ જગતની અંદરના કોઈ પદાર્થરૂપ કે કોઈ પદાર્થ જેવું હોય જ નહીં. વાસ્તવિક રીતે જોનારા જ્ઞાનીને જગત જેવું બ્રહ્મરૂપ છે તેવું જ દેખાય છે. સઘળું જગત બ્રહ્મમય જ છે. જગતનો કોઈ પણ અંશ બ્રહ્મથી ભિન્ન નથી. આત્મા પૃથ્વીમાં કઠિનપણા રૂપે રહેલો છે, જળમાં પ્રવાહ રૂપે રહેલો છે, તેજમાં પ્રકાશ રૂપે રહેલો છે, વાયુમાં ગતિ રૂપે રહેલો છે અને આકાશમાં અવકાશ રૂપે રહેલો છે. માટે જે કાંઈ જગત છે તે સઘળું આત્મા જ છે. હે રામ, વસ્તુઓની જે સત્તા છે તે સત્તા ચૈતન્યની સત્તાથી ભિન્ન નથી. જગત ચૈતન્યથી જુદું છે એમ જો બોલવામાં આવે તો તે ગેલાનું જ બોલવું છે. સઘળા કાળમાં અનંત કલ્પોના ક્રમોમાં અને મધ્યમાં પણ જે જગતો છે તથા તે જગતોમાં જીવોના જે જવા આવવા છે તે સઘળા આત્મા જ છે. આત્મા વિના બીજું કાંઈ છે જ નહીં. હે મહાત્મા રામ, તમે એ પ્રમાણે બુદ્ધિ રાખો અને તે બુદ્ધિથી સંસારને તરી જાઓ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો મોક્ષ સ્વરૂપ ઉપદેશ નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો. અહંકાર નષ્ટ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. આ 73મા સર્ગમાં 2 અહંકાર ગ્રહણ કરવા યોગ્ય છે, ત્રીજો અહંકાર ત્યાગ કરવા યોગ્ય છે અને 3 અહંકાર ટળી જતાં મુક્તિ જ પ્રાપ્ત હોવાને લીધે તેની ઈચ્છા જ કરવાની રહેતી નથી એમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ દેવતાઓ ચિંતામણીના તત્વને જાણવાથી ચિંતામણીને મેળવે છે તેમ મહાત્મા પુરુષો દ્વૈતનો ત્યાગ કરીને આવો વિચાર કરવાથી પોતાના સ્વરૂપમાં રહેવારૂપી મુક્તિ મેળવે છે. હવે એક બીજો વિચાર કરું છું કે જે વિચારરૂપી દ્રષ્ટિથી તમે આત્મા કહું છું. કરું છું ને કહું છું, કરું છું ને કહું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ દેવતાઓ ચિંતામણીના તત્વને જાણવાથી ચિંતામણીને મેળવે છે તેમ મહાત્મા પુરુષો દ્વૈતનો ત્યાગ કરીને આવો વિચાર કરવાથી પોતાના સ્વરૂપમાં રહેવારૂપી મુક્તિ મેળવે છે. હવે એક બીજો વિચાર કહું છું કે જે વિચારરૂપી દ્રષ્ટિથી તમે આત્માને અવિચળ દેખશો અને દિવ્ય દ્રષ્ટિવાળા થશો. આકાશ હું છું, સૂર્ય હું છું, દિશાઓ હું છું, પાતાળ હું છું, દૈત્યો હું છું,
દેવો હું છું, લોકો હું છું અને ચંદ્ર આદિની કાંતિ હું છું. વળી અંધકાર હું છું, વાદળા હું છું, પૃથ્વી હું છું, સમુદ્ર આદિ હું છું, રજ હું છું, વાયુ હું છું, અગ્નિ હું છું અને આ સગળું જગત પણ હું છું. હું કે જે આત્મા છું તે જ સર્વ બ્રહ્માંડોમાં સર્વ સ્થળે રહ્યો છું. આ તુચ્છ દેહરૂપ જ નથી અને દેહાદિ મારાથી જુદા પણ નથી. હું કે જે સર્વ સ્વરૂપે એક જ છું તેમાં મારો પોતાનો જ ભેદ બતાવનાર દ્વૈત કેમ જ હોય? હું કે જે સર્વ સ્વરૂપે એક જ છું તેમાં મારો પોતાનો જ ભેદ બતાવનાર દ્વૈત કેમ જ હોય? એવી રીતનો નિશ્ચય રાખીને પોતાનામાં રહેલા આ સઘળા જગતને પોતારૂપ જ જુઓ. આમ જોવાથી તમે હર્ષને કે શોકને પરવશ થઈને તેઓથી પરાભવ પામશો નહીં. હે કમળ સરખા નેત્રોવાળા રામ, આ સઘળું જગત એ રીતે પોતામય જ જોવામાં આવે તો પછી તેમાં કયો પદાર્થ પોતાનો રહે અને કયો પદાર્થ પરાયો રહે તે કહો. હે રામ, જે કાંઈ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એવું છે તે આત્માથી જુદું રહે કે? આમ છતાં પણ લોકો હર્ષને તથા શોકને ધરે છે તો એ તેઓની ભૂલ જ છે. જ્ઞાની કહેવાઈને જો હર્ષને કે શોકને ધરતો હોય તો તેને અજ્ઞાની સમજવો અને ચૈતન્યમય થયેલો નહીં પણ દેહમય રહેલો સમજવો. પરમાર્થને લગતા હોવાને લીધે મોક્ષને આપનારા બે અહંકારો સાત્વિક છે, અત્યંત નિર્મળ છે અને તેઓ તત્વજ્ઞાનથી જ થાય છે. હે રામ, હું અત્યંત સૂક્ષ્મ છું અને સર્વથી ન્યારા સ્વરૂપવાળો છું. એવા પ્રકારનો અહંકાર એ બે અહંકારમાં પહેલો છે અને સઘળું જગત હું જ છું એવા પ્રકારનો અહંકાર બીજો છે. હે નિર્દોષ રામ, હું દેહ છું એવા પ્રકારનો જે ત્રીજો અહંકાર છે તે તો શાંતિ માટે નથી પણ દુઃખ માટે જ છે એમ સમજો. તમે તો સર્વોત્તમ મુક્તિને અર્થે એ ત્રણેય અહંકારોને ત્યજી દઈને સર્વનો ત્યાગ કરતા જે પૂર્ણ ચૈતન્ય અવશેષ રહે છે તેનું અવલંબન કરીને તેમાં સ્થિર થઈ તત્પર રહો. આત્મા સર્વથી ન્યારા સ્વરૂપવાળો હોવા છતાં અને સઘળા પદાર્થોથી રહિત હોવા છતાં પણ પોતાની સત્તાથી નાશ પામતી સત્તાવાળા જગતને પૂરનારો હોવાને લીધે સર્વનો પ્રકાશક થઈને સ્ફુરે છે. હે તત્વવેત્તાઓમાં ઉત્તમ રામ, તમે તરત પોતાના અનુભવથી જ જુઓ. તમે પોતે એ સ્વયં પ્રકાશ આત્મા જ છો. તમે દેહાદિની વાસનાઓ સહિત અહંકારના અધ્યાસને છોડી દો. હે રામ, અનુમાનથી કે વેદના વચનોથી જણાય છે એમ નથી પણ અનુભવથી પ્રત્યક્ષ જ છે. સર્વકાળમાં સર્વ પ્રકારોથી જે કાંઈ છે તે સઘળું આત્મા જ છે. ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ વિષયોના જે જ્ઞાન થાય છે તેમાં ઇન્દ્રિયરૂપી તથા વિષયરૂપી ઉપાધિઓનો ત્યાગ કરતા જે અખંડ અનુભવ અવશેષ રહે છે તે સ્વયં પ્રકાશ આત્મા જ છે. તે આત્મા કાર્ય પણ નથી, કારણ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, સ્થૂળ પણ નથી અને કાર્યકારણોના મધ્યમાં કે સ્થૂળ સૂક્ષ્મોના મધ્યમાં પણ નથી. આમ છતાં પણ જે કાંઈ છે તે સઘળું આત્મા જ છે. જે બોલે છે તે આત્મા જ બોલે છે પણ તેને કોઈ બોલી શકતું નથી. હે રામ, આ જે જગત છે તે સઘળું એ આત્માથી ભિન્ન નથી. તમે અખંડ આત્માનું અવલોકન કરો. આ આત્મા છે અને આ અનાત્મા છે એવી રીતનો સંજ્ઞાઓનો ભેદ પણ એ આત્માએ જ પોતામાં કલ્પેલો છે. જો કે ત્રણેય કાળમાં સ્વયં પ્રકાશ એ આત્મા સર્વત્ર રહેલો છે તો પણ કેવળ અત્યંત સૂક્ષ્મપણાને લીધે અથવા અત્યંત મોટાપણાને લીધે લોકોના જાણવામાં આવતો નથી. જો કે સૃષ્ટિના ક્રમથી ઉત્પન્ન થયેલા સઘળા પદાર્થોમાં આત્મા છે તો પણ તે આત્મા પોતાના સ્વભાવને લીધે અંતઃકરણરૂપી અરીસામાં જ જીવપણાથી પ્રતિબિંબવાળો થાય છે. જેમ પવન સઘળા આકાશમાં રહેલો હોવા છતાં પણ પંખાને હલાવાથી પ્રકટ થાય છે તેમ આત્મા સર્વદા સર્વ પદાર્થોમાં રહેલો હોવા છતાં પણ અંતઃકરણના ઉદયથી પ્રકટ થાય છે.
વ્યાપક ચૈતન્યરૂપ આત્મા સર્વમાં રહેલો છે, કોઈ અમુક પદાર્થમાં જ છે એમ નથી. જેમ સત્તા સર્વ પદાર્થોમાં છે તેમ આત્મા સર્વ પદાર્થોમાં છે. પદાર્થમાં અંતઃકરણ હોય તો તેમાં એ આત્મા જીવરૂપે પ્રતિબિંબવાળો થાય છે. પથરામાં અંતઃકરણ નહીં હોવાથી જીવરૂપે તે પ્રતિબિંબવાળો થતો નથી. જેમ વાયુ વાતો હોય તો જ રજ ઉડે છે અને દીવો હોય તો જ નેત્રની શક્તિ પ્રસરે છે, તેમ અંતઃકરણ હોય તો જ તેમાં આત્મા જીવરૂપે સ્ફુરે છે. જેમ આકાશમાં સૂર્યની સ્થિતિથી જ લોકોના વ્યવહારો ચાલે છે, તેમ અંતઃકરણમાં જીવરૂપે આત્માની સ્થિતિથી જ પ્રીતિ થાય છે તથા વિચિત્ર ભોગોની ઈચ્છા થાય છે, કારણ કે પરમ પ્રેમનું સ્થાન આત્મા જ છે. માટે જે કાંઈ પ્યારું લાગે છે તે આત્માને અર્થે જ પ્યારું લાગે છે. જેમ સૂર્ય આકાશમાં હોવા છતાં તે ફળોની ઈચ્છાને લગતો લોકોનો વ્યવહાર નષ્ટ થઈ જાય તો તેમાં સૂર્યનું કશું નષ્ટ થઈ જતું નથી, તેમ આત્મા સર્વદા સત્તાવાળો હોવા છતાં જેને આત્માની સત્તાથી સ્થિતિ મળી છે એવો દેહ નાશ પામે તો તેમાં આત્માનું કશું નાશ પામતું નથી. સર્વદા સર્વમાં રહેનારો આ આત્મા કદી પણ જન્મતો નથી, કદી પણ મરતો નથી, કદી પણ કશું લેતો નથી, કદી પણ કશું ઈચ્છતો નથી, કદી પણ મુક્ત થતો નથી અને કદી પણ બદ્ધ થતો નથી. આ દેહાદિરૂપ ભ્રાંતિ કે જે આત્માના અજ્ઞાનથી ઉદય પામેલી અને ખોટી છતાં પણ દેખવામાં આવતી હોવાને લીધે રજ્જુમાં થયેલી સર્પની ભ્રાંતિ જેવી છે, તે કેવળ દુઃખ દેનારી જ છે. આ આત્મા અનાદિ છે, માટે કદી પણ જન્મેલો નથી અને જન્મેલો નથી એટલા માટે મરતો પણ નથી. આત્મા પોતાથી જુદા કોઈ પદાર્થને ઈચ્છતો નથી, કારણ કે કોઈ પદાર્થ આત્માથી જુદો છે જ નહીં. આ આત્મા દેશના તથા કાળ આદિના માપથી રહિત હોવાને લીધે કદી પણ બંધાયેલો નથી અને બંધાયેલો નહીં હોવાને લીધે મુક્ત પણ થતો નથી. માટે આત્મા મોક્ષથી રહિત છે. હે રામ, સર્વનો આત્મા આવા સ્વભાવવાળો છે, તે છતાં આ મૂઢ લોકો વિચાર કર્યા વિના કલેશ પામે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, તમે જગતના સઘળા આજુબાજુના ક્રમને સારી પેઠે જાણ્યો છે, એટલા માટે તમે મૂર્ખ લોકોની જેમ શોક કરો નહીં. જેમ કેટલાયક માણસો પોતે કંઈ કામ નહીં કરતા યંત્ર સાચાથી જ સઘળું કામ ચલાવે છે, તેમ વિદ્વાને બંધની કલ્પના તથા મોક્ષની કલ્પના એ બંનેને ત્યજી દઈને પોતે કાંઈ રાગદ્વેષ નહીં કરતા દેહાદિથી સઘળો વ્યવહાર ચલાવવો. મોક્ષ આકાશમાં પણ નથી, પાતાળમાં પણ નથી અને પૃથ્વીમાં પણ નથી. યથાર્થ જ્ઞાનથી આત્માકાર કરેલું નિર્મળ ચિત્ત એ જ મોક્ષ છે. યથાર્થ જ્ઞાનથી આત્માકાર કરેલું નિર્મળ ચિત્ત એ જ મોક્ષ છે. કોઈ પણ વિષયમાં આસક્તિ નહીં રહેવાથી પોતાની મેળે ચિત્તનો ક્ષય થાય તેને જ તત્વવેત્તા મહાત્મા પુરુષો મોક્ષ કહે છે. હે રામ, જ્યાં સુધી નિર્મળ બોધ ઉદય પામ્યો ન હોય ત્યાં સુધી મૂર્ખતાને લીધે કંગાલપણાથી તથા ભક્તિથી કૌંસમાં નિત્ય પ્રાપ્ત આત્માને પણ અપ્રાપ્ત માની લેવાથી મોક્ષ ઈચ્છવામાં આવે છે. ચિત્ત પરમ બોધને પ્રાપ્ત થઈને આત્માકાર થઈ જાય ત્યારે બીજા 10 મોક્ષની પણ ઈચ્છા કરવામાં ન આવે, ત્યારે એક મોક્ષની તો ઈચ્છા કરવામાં કેમ જ આવે? હે સંસારથી રહિત રામ, આ મોક્ષ છે અને આ બંધ છે એવી વેવલી કલ્પનાને ત્યજી દઈ મહાત્યાગી થઈને તમે પોતે જ મોક્ષરૂપ થાઓ. સઘળી ભેદની કલ્પનાને છોડી દઈ અંદરથી આસક્તિ રહિત થઈ અને સર્વદા જીવનમુક્તપણાથી શોભા ધરીને તમે સગર રાજાના પુત્રોએ ખોદીને કરેલા સમુદ્રરૂપી ચિહ્નોવાળા આ ભૂમંડળનું લાંબા કાળ સુધી પાલન કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વાત્મ વિચાર નામનો સર્ગ 73મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 740. પ્રસાદ આપી દો, પ્રસાદ આપી દો.
741 741. दूसरा जो बाकी है एप्पल उसको दो। हाँ ला रहे। एप्पल सफरजन लावવાનું क्यों बाकी लाओ जिसका एप्पल बाकी हो हाथ ऊंचा करके ले लो, हाथ ऊंचा करके ले लो, एप्पल बाकी है। कौन बाकी है? आ लाइन मैंने लाइन तोड़ी नाम वया गया नीचे बधाने આવી ગયા એપલ બાબુ પ્રભુ તમારે આવ્યા ને આવી ગયા। जिसको बाकी है જેને બાકી છે હાથ ઊંચા કરીને લઈ લો। તમે ले लो प्रसाद देने वाले ले लो। आपने लिया प्रसाद आपवा वाला ने आपो आने बाकी हो तो आपो आने એને केला प्रसाद उसको તમે લ્યો તમે લીધો ચિરાગ પ્રભુ केला प्रसाद लिया एप्पल लिया सबको दिया सबको
ઉભા રહે. એ ઠેરના સબ ઠેર હવે આખા જ્યાં મોડા ઉપર હા है जिसको वचनामृत है नित्य दर्शन वचनामृत बाकी वो ले लो सब नित्य दर्शन सब ले लो मांग के ले लो नित्य दर्शन वचनामृत सब ले लो व्यक्तिगत दो सबको नित्य दर्शन मोड़ा ऊभा थाय छे फटाफट पहलेथी आपी देवुं जोईए नित्य दर्शन भी जिसको बाकी ले लो आ बाजू नित्य दर्शन वचनामृत जेने बाकी हो लई लो लिया सबने તમે ક્યાં લીધું નિત્ય દર્શન વચનામૃત લીધું ક્યાં ગયું આપે આમાં કોઈ બાકી વ્યક્તિગત આપો બધાને અહીં તો ફાવશે ને અહીં બધું નજીક જ છે ઓઢવાનું છે ને જવાનું છે અચ્છા અચ્છા આવી ગયું બધાને નિત્ય દર્શન આવી ગયું અચ્છા અહીં ઉભા રહ્યો એક મિનિટ ઉભા રહ્યો ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની પત્રિકા આપો બધાને હાલો કીધા વગર તો આવશે ને લાવો ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની ચાલુ પત્રિકા અરે ચાલુ જેમાં પેલું દિવાળી પેલું લખ્યું છે નવી નહીં કાઢતા બેસતા વર્ષે આપવાની છે નહીં આપવાની હા ક્યાં સમજે છે આને કઈ છે પછી કઈ હા જો બધું આ હંતળી નાખી છે બધી જેને બાકી હોય હાથ ઊંચા કરીને લઈ જાઓ જેની પાસે ન હોય એ સુધારેલી છે એ અને બેસતા વર્ષે નવી મળશે આખી સુધારેલી મળશે પેલું ચાલુ છે આ ચાલુ છે કેમ હમીંગ કેમ કરે પત્રિકા સુધારેલી છે બેસતા વર્ષે મળશે બેસતા વર્ષે પાછળ જેને અત્યારે હવે જવાનું હોય ને બેસતા વર્ષે ન આવવાના હોય લઈ લે આપી બધાને ચાલો લઈ લો જય પ્રભુ
એ થોડું નાખજે ને. ક્લિયર છે ને? ભલે ફસાયેલા હો પણ પ્રકાશની તો ખબર પડે જ ને કે એ બધું ખોટું છે ને આપણે ફસાયેલા છે ખોટું છે ને આ પ્રકાશ સાચો છે એવી ખબર પડે. અને વસિષ્ઠ કહે છે કે વાસના જ બંધ છે ને વૈરાગ્ય આત્મજ્ઞાન જ મોક્ષ છે. એટલે આપણે એમ પૂછ્યા કરીએ છીએ ને આનો ઉપાય શું આનો ઉપાય શું, તો વાસના જ બંધ છે અને વૈરાગ્ય આત્મજ્ઞાન જ મોક્ષ છે. આ વૈરાગ્યના આત્મજ્ઞાન છે ને આ મોક્ષ છે. પછી બંધે નથી ને મોક્ષે નથી ને સીધું એક છે પરમ પ્રકાશ જ છે. ખબર પડે? આપણે વાસના રાખીને પૂછ્યા કરીએ તો નિવેડો ન આવે અને વાસના ન રાખીએ તો નિવેડો જ છે. ક્લિયર? ક્લિયર છે ને? પૂછવાનું નથી, વાસના રાખવાની નથી. વાસના રાખીને પૂછ્યા કરે નિવેડો આવે. પછી જ્ઞાને નથી અજ્ઞાને નથી બંધે નથી મોક્ષે નથી. જો હે તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે જ. એનું કાંઈ થતું નથી અને આ કાંઈ થયું નથી. આ સાચું નથી. આ અજ્ઞાન ભ્રમ જ છે, ખોટો કાંઈ છે નહીં. ભ્રમ કાઢી નાખો એટલે એ છે જ. ક્લિયર? એમાં ક્યાં ગયા રાજુ Sorry. તમે ત્યાં આવો એમ કહેવાનું છે કે અહીં લાભ લેવાનો છે. ત્યાં આવો એમ કહેવાનું છે. હિન્દીમાં કયો હિન્દીવાળાને હિન્દીવાળા આવ્યા છે ને કયો બધા હિન્દીવાળા બધા वहाँ आओ वहाँ પંડિત પ્રભુ આગે આવો. पंडित लोग પ્રતિનિધિ હા वो હા બોલો. वहाँ आओ ऐसा नहीं कहना यहाँ यहाँ लाभ लेना है। ये सही है। સમજે? એ જો બીજું બોલે કહેજો ફરતી ફરતી કહેજો. नहीं यहाँ लाभ लेना वो है सही। वहाँ आओ ये जगह मुख्य नहीं है. लाभ लाभ तत्वबोध की शांति मुख्य है. शांति क्या मुख्य है? तत्वबोध की शांति अनुभव में आता है कि नहीं? हाँ बिल्कुल आता है। हैं? हाँ जगह मुख्य है नहीं जगह का कि तत्वबोध की शांति मुख्य है. तत्वबोध तो जहाँ तत्वबोध की शांति हो वहाँ आना चाहिए वहाँ आना कि वहाँ हो करना चाहिए. वहाँ आओ ऐसा नहीं चाहिए। तत्वबोध की शांति तो यहाँ है, फिर वहाँ जाके क्या करने का है? वो समझे नहीं, पूछो. समझे ये तत्वबोध की शांति मुख्य है। यहाँ सब व्यवस्था नहीं है. सब व्यवस्था यहाँ शांति आनंद मंगल नहीं है. यहाँ कोई दुख है? આમ સહજ નથી. સરળ સીધું સીધું સાધું સત્ય સીધું સાધું જ્ઞાન સરળ હે ને. બીજા હિન્દી ભાષી જો પાછા ન સાંભળ્યું છે. 7 જણ આવ્યા છે 7 જણ. એ સુના આપને सुना आपने सुना सुना जी
सुना जी क्या सुना वहाँ करते तो वहाँ तो था ही हाँ हैं? वहाँ तो लाभ लिया नहीं। हाँ वहाँ तो था ही वहाँ तो लाभ लिया नहीं लिया उसने थोड़ा थोड़ा बहुत लिया हाँ वो तो उंगली के पेड़े से गिने जाए उतना नहीं उतना ही है ना थोड़ा ही और यहाँ तो सब है और ये सबको वहाँ आना इतने लंबे वो ठीक है नहीं नहीं वो नजदीक वाले यहाँ लाभ ले वो ठीक है ना वो लंबे क्यों हो नहीं वहाँ से थोड़े हैं तो वो इधर आ सकते हैं नहीं समझे आप समझे यहाँ ज़्यादा है कि नहीं देखा ना यहाँ तो बहुत लोग लाभ लेते हैं 49 साल से लाभ ले रहे हैं हाँ उनचालीस। तो यहाँ ज़्यादा है और वहाँ कम है वहाँ तो फुल आए तो वहाँ कम है तो कम वाले को ज़्यादा वो वहाँ आना चाहिए तो क्या हाँ व्यापक लाभ लेना હવે આ સિહોરા છે हम्म, तो 28 किलोमीटर 28 किलोमीटर सिहोरा पूरा आप आए थे हाँ सिहोरा गए हाँ तो वो लोग वहाँ नहीं आएंगे आ सकते हैं हाँ दूर पड़ता है और वो लोग ज़्यादा है और ज़्यादा यहाँ आ सकते हैं ज़्यादा अब थोड़े है तो थोड़े यहाँ आ सकते हैं थोड़े को जहाँ ज़्यादा हो वहाँ जाना चाहिए नहीं समझे वो तो क्लियर है समझेंगे क्या क्या समझाओ उसको वहाँ तो थोड़े हैं तो थोड़े को यहाँ लाभ लेना चाहिए यहाँ तो सब ज़्यादा को आसपास वहाँ के दूर भी जाना आते है हैं। वो नहीं आ सकते हैं सिहोरा वाले तो भी आए थे हाँ तो भी हमारे साथ शुरू में सब आए थे 40 तो भी लेकिन सब नहीं आ सकते हैं यहाँ सब आते हैं तो वहाँ तो थोड़े ही है तो थोड़े तो यहाँ आ सकते हैं हाँ ज़्यादा वहाँ नहीं जा सकते ज़्यादा वहाँ नहीं। तो यहाँ ज़्यादा सहज लाभ ले सकते हैं हम्म, नहीं समझे क्या अब समझ में आता है कैसा कैसा अब थोड़े हैं वहाँ यहाँ आ सकते हैं यहाँ ज़्यादा है उधर ज़्यादा नहीं जा सकते हाँ है ना यहाँ आप देख सकते हैं यहाँ तो सब नज़दीक है ना वर्षों से लाभ रहे हैं ये सेंटर जैसा। अब 50वां साल है अभी इस देश में 50वां साल बैठ गया हाँ 10/10/1976 2025 10/10 गई એટલે 49 पूरा थे ना 50 में बैठूँ 50 तो ये 50 साल वाले हैं तो ये इधर आ सकते हैं कम ज़्यादा कभी भी वो सब वहाँ नहीं आ सकते है ना आपको समझ में आता है ना वो थोड़े हैं तो थोड़े यहाँ आ सकते हैं ज़्यादा वहाँ नहीं जा सकते ज़्यादा यहाँ ले सकते हैं लाभ ले सकते हैं શું ચિરાગ પ્રભુ ખ્યાલ આવ્યો બરાબર છે હા થોડા આગળ જાઓ आपको समझ में आया ना वहाँ थोड़ी है हाँ थोड़ा समय तो वो तो आ सकते हैं आ सकते हैं। और थोड़े भी यहाँ ना आए तो वहाँ आने का तो कोई मीनिंग ही नहीं और यहाँ से तो आते थे हाँ यहाँ ये से दूर है तो भी यहाँ से ज़्यादा आते थे ज़्यादा गए। यहाँ वाले ज़्यादा थे वहाँ वाले कोई नहीं था हाँ और वो जो थोड़े थे वो भी यहाँ नहीं आ सकते तो फिर वहाँ आने का तो कोई मीनिंग ही नहीं इसको ये परम प्रकाश परम आनंद परम शांति चाहिए तो जहाँ ज़्यादा से ज़्यादा लाभ लेते हो वहाँ आना चाहिए शू कह प्रभु ख्याल आया? आप समझे वहाँ भी यहाँ वाले ज़्यादा थे हाँ यहाँ वाले और यहाँ तो यहाँ वाले और ज़्यादा हैं। और ज़्यादा। क्योंकि जो नहीं आ सकते वो भी आते हैं सभी आ आते सकते हैं वो वहाँ नहीं आ सकते नहीं और वहाँ तो थोड़े ही है हाँ उसको यहाँ आना चाहिए और वो भी यहाँ ना आए तो फिर वहाँ आने का तो कोई मीनिंग नहीं क्लियर नहीं है क्लियर वहाँ क्यों आते हैं लोग बस्ती आती क्यों आती है गंगा की वजह से आती है। हाँ गंगा जी कोई वार त्योहार पर्व होता है तो उसकी वजह से कोई अमास कोई दीपावली है कोई व्यास पूर्णिमा अषाढ़ शुक्ल पूर्णिमा है तो वो वहाँ तत्वबोध के लिए नहीं आती नहीं वो गंगा की वजह से आती हाँ गंगा स्नान तत्वबोध तो है ही नहीं समझ में आता है हाँ ये प्रकाश वहाँ का है नहीं और लास्ट में जब योग वशिष्ठ संपूर्ण हुआ हाँ तो गुरु पूजन हुआ वशिष्ठ का हाँ तो सब लोगों ने
प्रशंसा की तत्वों की, सब सिद्धों ने और सब ने। तो विश्वामित्र ने ऐसा कहा, ये तत्वों से हमने असंख्य सैकड़ों गंगाओं में स्नान किया, ऐसा लगा। वो तो एक ही गंगा है, ये तो लास्ट में से खबर है, हाँ છે लास्ट में है हाँ ऐसा। अभी हमने जैसे सैकड़ों गंगाओं में स्नान किया हो, ऐसा हमको अनुभव हुआ। तो वहाँ तो एक ही गंगा है और यहाँ सैकड़ों गंगा है, 6 उच्छल है। किसको मालूम है, किसने सुना है? सुना है ना? फिर सैकड़ों से क्या? સેંકડો સેંકડો सैकड़ों से नहीं, असंख्य, हाँ, सैकड़ों। तो वहाँ आते वो भी गंगा की वजह से आते, गंगा की वजह वहाँ तत्वबोध नहीं है। और ये सैकड़ों गंगा है ना, और अनुभव होता है ना, हाँ सहज परम शांति है कि नहीं, है ना। और इसके सिवा क्या है? दूसरा क्या देखना है, क्या क्या करना है? दूसरा कुछ नहीं है, और खाली फांफा मार के मर जाने का, कुछ नहीं है उसमें। पैसे और भोगो, और क्या है? तो गलत है वो, समझ में आता है ना। हाँ यहाँ नहीं आता है तो समझ लेना है कि उसको पैसे और भोगो ही सब कुछ है। यहाँ लाभ न ले तो उसका अर्थ क्या है? पैसा और भोग हाँ, और क्या है दुनिया में? और कुछ और जिसको जिसको वो परम शांति चाहिए, तो वो तो वही है, उसके सिवा कुछ नहीं, कोई नहीं है, कुछ नहीं है। तो वो चाहिए तो वो तो जहाँ ज़्यादा लाभ ले वहीं आना चाहिए, हाँ और वही चाहिए तो फिर तो वहाँ जाने की ज़रूरत नहीं है। यहाँ न आए थोड़े भी हाँ तो वहाँ जाने का मीनिंग नहीं है। उस जिसको चाहिए वो तो जहाँ भी वो वहाँ जाता है। हाँ क्यों? पैसे के लिए क्यों सब कहीं भी जाता है? भोगों के लिए क्यों कहीं भी जाता है? हाँ उसके लिए तो कहीं भी तो चला फिर ये अपना जो अनंत पूर्ण स्वरूप है, तो वो जहाँ अपने को प्राप्त होता है वहाँ क्यों ना आए? है कि नहीं? ये नहीं है कि न समझ में आया, ऐसा है। नहीं बिल्कुल सीधा बराबर। और जो हमारा मानते हैं वो हमारा कहाँ है? हम हमारा मानते हैं ये हमारा गांव है, कि हमारा घर है, कि हमारा फैमिली है, कि हमारा रिलेटिव है, तो वो हमारा कहाँ है? हम नहीं थे तो वो हमारा कहाँ था? वो तो पहले से था। हम चले जाते हैं तो वो हमारा कहाँ है? वो तो बाद में भी रहते हैं, तो वो हमारा कहाँ है? यहाँ जो प्रकाश हो रहा है वो हमारा है। वो है हम जो देह को हमारा मानते हैं, देह का हमारा मानते हैं, वो नहीं तो देह भी हमारा नहीं, देह का जो मानते हैं वो भी हमारा नहीं, क्योंकि वो तो पहले हम नहीं थे तो भी वो था, हम चले जाते हैं तो भी वो रहा है, तो वो हमारा कहाँ है? वो तो हमने जोड़ दिया है हाँ अपने भ्रम से, मोह से, अज्ञान से। तो हमारा जो सच्चा है वो जहाँ प्रकाश रहा है, वो तो नहीं तो हम भटकते हैं कहीं भी, हम्म, न प्रकाश में रहते हैं, और जो न कुछ है उसमें भटकते हैं। तो धोबी का कुत्ता नहीं, घर का नहीं, घाट का, वो तो हमारा है ही नहीं। हाँ उसमें हम नहीं आए थे तो वो कहाँ हमारा था? हम चले जाते तो वो कहाँ हमारा है? फिर वो पकड़ के बैठने का वो क्या है? और जो हमारा प्रकाश है, अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, वो जहाँ प्रकाश है तो वो रहना चाहिए। देह हमारा नहीं है, और देह का जो हमारा मन है वो भी हमारा नहीं है। ये जो है वो हमारा है, अनंत प्रकाश। क्लियर है? हाँ नहीं है? क्लियर क्लियर है ना? हाँ कैसे प्रूव नहीं क्लियर? પ્રભુ અમને સેવા લખાવી છે. કેનેડાથી સેવા લખાવવા માંગે છે. ओम 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 ब्रह्म कृपा ही केवलम आनंद मंगल। ओम ओम ओम। कैसे हैं सब? आनंद मंगल। क्या कैसा लग रहा है? हाँ। પેલા છોટે કેમ છે? આનંદ મંગળ છે? સિવાયના પ્રભુ દર્શન કરો. હા કેટલી લખાણ બોલો? હા બોલો. કેટલી લખાવ? કેટલા એટલે કેટલા થાય? કેટલા થાય? પ્રભુ પૂછે. 40,000. 40,000. 40 40 था
કેવી રીતે ગણવાના? 80-82 નો ભાવ ચાલે હમણાં 80-82 રૂપિયા ચાલે ભાવ. કેનેડા કે અલગ? હા, એટલે 125 રૂપિયા. ના કેનેડિયન ઓછું હોય. કેટલા રાઉન્ડ અબાઉટ બોલો ને, રાઉન્ડ અબાઉટ. કેનેડિયન ડોલર હા તો ગણીને જે થાય એ પ્રભુને કહી દે ના ના, રાઉન્ડ ફિગર રાઉન્ડ ચાલે. ફિગર કહી દે એમ કે છે આમ પેલા છોટે મુરારી દર્શન કરાવો ને ત્યાં સાસુ દર્શન કરાવો એ તો મોટો થઈ ગયો છે ને, હા મોટો ભણવા જાય છે, ભણવા જાય છે. કેનેડિયન કેટલા થાય? કેનેડિયન 162 રૂપિયા. 162 રૂપિયા. 62 રૂપિયા ગણીએ તો 31,000 થાય. કેટલા? 31,000 કહેવાય. 62 રૂપિયા. હા 35. હા ચાલો. અચ્છા, દર્શન કરા ક્યાં છે? તો બહાર જ. આર્યો જો મોટા થઈ ગયા. જો અહીંયા નથી પ્રભુ આવ્યો. બોલાવે એ અહીં નથી આવ્યો નહીં? ના અહીંયા નહીં આવ્યો. અચ્છા. ઓમ 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 બોલ પ્રભુ સાહેબ. બોલો. ઓમ બોલો. ઓમ બોલ ઓહો હો હો. એ તમે છોકરી છો તો શરમ આવે છે? લે લે પ્રભુ તને છોકરી કહી લે આજની છોકરી એ શરમાતી નથી. આ કૃષ્ણાબેન ના કોમલ કૃષ્ણાબેન ના શિવો તો શિવ તાંડવ કરી દઈ કહી દે બેટા જય જય પ્રભુ કહી દે જો પ્રભુ પગે લાગ મોટો થઈ ગયો. જય પ્રભુ જય પ્રભુ. હા. ઓમ ઓમ ઓમ. હા જય પ્રભુ જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. કેમ છે? હા હા, કેમ લાગે છે? કોમલ ના 35,000 જે કોના જયંતિ પ્રભુ. જયંતિ પ્રભુ ક્યાં ગયા જયંતિ પ્રભુ? અંદર ગયા. બોલાવો. પ્રભુ જે દર્શન કરી લો બધા નવા વર્ષના બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર, હેપી નૂતન વર્ષાભિનંદન. હવે હવે તો ડોલર વાળા થઈ ગયા એટલે હે ને ભાવ પૂછો. શું કીધું? તમારા સિવાય કઈ નહીં એના બેંકનો જોબ કરે હે? બેંકમાં જોબ છે ને ઘરેથી કરે છે હા. ક્યાં આવ્યા જયંતિ પ્રભુ? આમની હારે વાત કરીએ કેવા જય પ્રભુ. ક્યાં ઓનલાઈન હા ઓનલાઈન કેનેડાથી. हाँ ऑनलाइन कोई હું તો મારા ખાતામાં કેસ આપું એ બરોબર. અમારા મમ્મીના ખાતામાં એ બરાબર રાખી દો. હા એ સારું રહે. હા બરાબર. એ ચાલો. એ બરાબર. એ ક્યારના કે સેવાનો ખાલી કેટલા કીધા એને કયો? 35,000 ટીપા નાખવા આવો ને વાપરો સીધા.